मित्रों, श्री जे.एम. चौधरी सार्वजनिक विद्यालय મહેસાણા ऑनलाइन क्लास में आपनु हार्दिक स्वागत है। आज આપણે गणित में प्रकरण 4 गाणितिक अनुमानનો सिद्धांत बीजी रीते गणितीय अनुमानના सिद्धांतની વાત કરવાના છીએ। પહેલા આપણે લેક્ચર 1 માં આ પ્રકરણની અંદર થિયરીની થોડીક ચર્ચા કરીશું। આમ તો આ પ્રકરણની અંદર બહુ થિયરી નથી, ખાલી એક સિદ્ધાંત જ છે। એ સિદ્ધાંતની ચર્ચા આપણે છેલ્લે કરીશું। સિદ્ધાંત કેવી રીતનો ગણિતશાસ્ત્રીઓએ મેળવેલ છે એની પહેલાં આપણે થોડીક પૂર્વ ભૂમિકા બોધીશું। તમે ઘણી વખત અમુક પ્રકારની રમતો રમવા ટેવાયેલા છો। જ્યારે તમે નાના હતા એ વખતે આ પ્રકારની કદાચ તમે કોઈ ગેમ રમી હશે કે આવું એક તમને લંબચોરસ પાટીઓ આપેલો હોય, એ પાટિયા ઉપર આવા 3 ખીલા હોય। આપણે આ 3 ખીલાના નામ A, B અને C એમ આપીશું। આ માનો કે લંબચોરસ પાટીઓ હોય અને એના ઉપર ખીલો A હોય, ખીલો B અને ખીલો C એમ તમે વિચારો। હવે આવી તમને તકતીઓ આપેલી, તકતી એટલે આપણે રૂપિયાનો સિક્કો હોય એ ટાઈપની તકતીઓ છે। એ તકતીઓના મધ્યમાં એક કાણું આપેલું છે, કાણું, જેથી કરી એ તકતીને તમે આની અંદર પરોવી શકો। હવે આવી જુદી જુદી ત્રિજ્યાવાળી તમને તકતીઓ આપેલી છે। મેં અહીંયા આકૃતિમાં કુલ 5 તકતીઓ બતાવી છે, બાકી તમે 5, 6, 7, 8 ગમે એટલી તકતીઓ લઈ શકો। હવે આપણી શરત એ છે કે આ બધી તકતીઓને તમારે ખીલા એ ઉપર પરોવવાની છે, બરાબર? અને તમે જે પરોવો એ ટાવર સ્વરૂપે પરોવવાની છે। ટાવર સ્વરૂપનો મતલબ શું થાય? સૌથી નીચેના ભાગમાં સૌથી મોટી તકતી, એના પછી એનાથી નાની ત્રિજ્યાવાળી, એનાથી પછી નાની ત્રિજ્યાવાળી, એમ સૌ ઉપર એકદમ નાની ત્રિજ્યાવાળી તમારે તકતી રાખવાની। જેમ કે આપણે 25 પૈસાનો સિક્કો હોય, એની નીચે 50 પૈસાનો સિક્કો હોય, એને નીચે રૂપિયાનો સિક્કો હોય, એમ જેમ જેમ એની ત્રિજ્યા મોટી થતી જાય એમ એમ સિક્કો નીચે રાખવાનો। એ રીતે એવા સ્વરૂપને આપણે ટાવર સ્વરૂપ એમ કહીશું, બરાબર? આજે કોયડો છે એનું નામ જ છે ધ ટાવર ઓફ હનોઈ, બીજી રીતે બ્રહ્માનો ટાવર। હવે શરત કેવી રીતની છે કે પહેલા આ બધી તકતીઓને તમારે ખીલા એમાં પરોવવાની। હવે ક્રમાનુસાર તમારી ઉપરથી એક એક તકતી ઉઠાવવાની અને જે અહીંયા તમે ટાવર બનાવ્યો સેમ કોપી તમારે ખીલા સી ની અંદર આવો ટાવર બનાવવાનો છે। એના માટે તમે ખીલા બી નો ઉપયોગ કરી શકો। શરત એ છે કે એક સાથે 2 તકતીઓ ઉઠાવવાની નથી અને મોટી તકતી ઉપર અને નાની તકતી મૂકી શકાય। નાની તકતી ઉપર મોટી તકતી કોઈ પણ જગ્યાએ મૂકવાની નથી। ઇવન ખીલા બી કે સી તમે ગમેનો ઉપયોગ કરી શકો। તો આ રીતે જો આપણે વિચારીએ તો જો તમને n તકતીઓ આપેલી હોય તો ખીલા a માંથી ખીલા c માં ટાવર સ્વરૂપ બનાવતા ખીલા b નો ઉપયોગ તમે કરી શકશો અને આ રીતે ન્યૂનતમ પ્રયત્નોની સંખ્યા 2n-1 થશે। મારો કહેવાનો અર્થ એ છે કે જો તકતીની સંખ્યા એક જ હોય, એક જ તકતી હોય તો તમે સીધી ઉઠાવી અને અહીંયા મૂકી શકો, તો પ્રયત્નની સંખ્યા એક જ થઈ। માનો કે તકતી 2 છે, તમે અહીંયા તમને 2 તકતી આપી હોય, અહીંયા સૌથી મોટી તકતી છે અને એના ઉપર નાની તકતી છે। હવે આવી ગોઠવણી તમારે સી ઉપર કરવી, તો પહેલા આ જે તકતી છે એને તમારે બી ઉપર લાવવી પડે, પણ આ જે તકતી છે એને તમે જો કોના ઉપર ગોઠવો તો મિત્રો શું થાય? તો ટાવર ન બને। એટલે તમારે શું કરવું પડે? તેના એ જે તકતી છે ને આ નાની તકતી એને તમારે અહીંયા માનો કે સી ઉપર તમે મૂકો, બરાબર? પછી આ જે તકતી છે એને તમે અહીંયા રાખો, પછી આ જે તકતી છે એને ઉઠાવીને તમે અહીંયા રાખો। તો મેં જે ટાવર બનાવ્યો એ ટાવર ભલે બી આગળ બન્યો, મેં ઉપયોગ કોનો કર્યો? સી નો, પણ પ્રયત્નો કેટલા થયા? 3। આવી રીતે જો 3 તકતી હોય તો તમારે ઓછામાં ઓછા 7 પ્રયત્ન કરવા પડે। 4 તકતી હોય તો ઓછામાં ઓછા 15 પ્રયત્ન કરવા પડે। 5 તકતી હોય તો તમારે ઓછામાં ઓછા 31 પ્રયત્નો કરવા પડે। આના ઉપરથી હું એક અનુમાન કરું કે જો કદાચ આવી તમને n તકતીઓ આપેલી હોય તો ટાવર એ ના જેવો ટાવર સી માં બનાવવા માટે
ઓછામાં ઓછા કેટલા પ્રયત્નો કરવા પડે તો 2n - 1। હવે આ તમે જે કર્યું એને અનુમાન કહેવાય। તો જો અનુમાન જે છે ને એ આ રીતનું બનાવી શકાય। અનુમાન જો n તકતીઓ રાખવામાં આવે તો શરત મુજબ ખીલા A માંથી બધી જ તકતીઓને ખીલા B નો ઉપયોગ કરી ખીલા C માં પાવર સ્વરૂપે ગોઠવવામાં આવે તો ઓછામાં ઓછા 2n - 1 પ્રયત્નો કરવા પડે, જ્યાં n એ કોઈ પ્રાકૃતિક સંખ્યા છે। હવે મિત્રો તમે આ જે રચના કરી એની એક પ્રકારનું અનુમાન કહેવાય, ઇન્ડક્શન કહેવાય। અને ગણિતમાં આપણને ઘણી વખત અમુક પ્રકારના અનુમાન કરવાની ટેવ હોય। આ અનુમાન એ અમુક વખતે સત્ય સાબિત થાય, અમુક વખતે એ અસત્ય સાબિત થઈ શકે છે। તો આ અનુમાન મેં જે કર્યો એ સનાતન સત્ય છે કે નથી એનો કોઈ એક ચોક્કસ માપદંડ એટલે ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત। આ ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત એ ગણિતમાં કરેલા કોઈ પણ અનુમાનો સાચા છે કે ખોટા છે એ નક્કી કરવાનો એક માપદંડ છે, એક એરણ છે। સોની જ્યારે સોનાની ચકાસણી કરતો હોય તો એ અમુક પ્રકારના પ્રયોગો કરતો હોય, જેમ કે કોઈ પથ્થર ઉપર ઘસતો હોય, તેજાબની મિલાવટ કરતો હોય વગેરે વગેરે, એના ઉપરથી નક્કી કરી શકે કે આ સોનું છે કે પિત્તળ છે। એવી રીતે ગણિતમાં કરેલું કોઈ પણ અનુમાન એ ગાણિતિક અનુમાનના સિદ્ધાંત મુજબ જો સત્ય સાબિત ઠરે તો જ એ અનુમાનને ગણિતમાં સ્થાન આપવામાં આવે છે અને પછી એને કોઈ એક સિદ્ધાંત તરીકે આપણે સ્વીકારી શકીએ। પણ અમુક અનુમાનો એવા છે કે જે વર્ષો સુધી સાચા રહ્યા છે, પણ જ્યારે આ અનુમાનના સિદ્ધાંતની શોધ થઈ પછી એમને એની અંદર પરીક્ષણ કરવામાં આવ્યું, 1 માટે 2 માટે 3 માટે એમ, અને પછી અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કર્યો અને જે સાચા ઠર્યા એને આપણે સ્વીકારીએ છીએ। મેં તમને આજે રજૂઆત કરી આ એક માત્ર ઉદાહરણ છે। આને બ્રહ્માનો ટાવર એ એવા નામથી ઉદાહરણથી આપણે ઓળખી શકીએ। તમે પણ આવું જાતે એક તકતીઓ લઈ લો, ચોરસ 3 ખીલા ટોપી અંદર, અને આવી તકતીઓ બનાવવાની, કો તો 2 કો તો 3 4 5 વગેરે, અને આમાંથી શરત અનુસાર તમારે એ ટાવર બનાવવાનો। તમે ટાવર બનાવતી વખતે બી નો ઉપયોગ કરી શકો। બી નો ઉપયોગ આપણે એટલા માટે કરવાનો છે કે નાની તકતી ઉપર મોટી તકતી ના આવવી જોઈએ, એટલા માટે સપોર્ટર તરીકે તમે બી નો ઉપયોગ કરી શકો। અને જે પ્રમાણે ટાવર તમે બનાવ્યો, મોટી એનાથી નાની એનાથી નાની એનાથી નાની, એવી સેમ કોપી અહીંયા તમારે બનાવવાની। તો તમે પ્રયત્નોની સંખ્યા ગણજો, તમારે ઓછામાં ઓછા 2n - 1 પ્રયત્નો થશે। બરાબર મિત્રો? આ આપણે અનુમાન કેવી રીતનું કરવું એની મેં એક તમને વાત કરી। જો મિત્રો બીજું આપણે અનુમાન જોઈએ, આ અનુમાન સૌપ્રથમ ગોલ્ડબાખ નામના ગણિતશાસ્ત્રીએ કર્યો। આપણે પહેલી એક અયુગ્મ સંખ્યા લઈએ 1, તમારે એનો મતલબ 1 સમજો। હવે હું બે અયુગ્મ સંખ્યાઓ લઉં, પ્રથમ બે અયુગ્મ સંખ્યા 1 + 3 સરવાળો થાય જાય। હવે પ્રથમ 3 અયુગ્મ સંખ્યા લઈએ, 1 3 5 સરવાળો થાય 9। હવે પ્રથમ 4 અયુગ્મ સંખ્યાઓ લઈએ તો સરવાળો થાય 16। હવે આના ઉપરથી તમે એક આઉટ ડિસિઝન લઈ શકો કે 1 નો વર્ગ અહીંયા થશે, 2 નો વર્ગ અહીંયા થશે, 3 નો વર્ગ અહીંયા થશે, 4 નો વર્ગ। એટલે જો તમે આવી માનો કે 5 અયુગ્મ સંખ્યાઓ લો, 1 + 3 + 5 + 7 + 9, તો એનો જવાબ તમને 5 નો વર્ગ 25 મળશે। હવે આના ઉપરથી ગોલ્ડબાખે એક એવું અનુમાન કર્યું કે પ્રથમ n અયુગ્મ એટલે કે એકી પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો એના વર્ગ એટલે કે n વર્ગ જેટલો થાય, આને અનુમાન કર્યું કહેવાય। હવે આ અનુમાન સનાતન સત્ય છે કે નહીં એની ચકાસણી તમે આ સિદ્ધાંતની મદદથી કરી શકો। આવા મિત્રો બીજા વ્યવહારિક અનુમાનો પણ છે, જેમ કે અનુમાન મિત્રો જો હવે ત્રીજું અનુમાન, જો કે આ કોયડો તમે વ્યવહારમાં ઘણી વખત સાંભળ્યો પણ હશે। માત્ર 2 રૂપિયા અને 5 રૂપિયાના ચલણી સિક્કાની મદદથી 4 રૂપિયા કે તેથી વધુ ગમે તેટલા રૂપિયાની ચૂકવણી થઈ શકે। જો કે ધ્યાનથી સાંભળો, 4 રૂપિયાની ચૂકવણી કરવી હોય તો આપણે 2 રૂપિયાના 2 સિક્કા લઈએ એટલે 4 રૂપિયા થઈ જાય। 5 રૂપિયાની ચૂકવણી કરવી હોય તો 5 રૂપિયાનો એક સિક્કો લઈએ એટલે 5 રૂપિયા થઈ જાય। 6 રૂપિયાની ચૂકવણી કરવા માટે
2 રૂપિયાના 3 સિક્કા લઈએ તો 6 રૂપિયા થઈ ગયા। 7 રૂપિયાની ચૂકવણી કરવા માટે 2 રૂપિયાનો 1 સિક્કો અને 5 રૂપિયાનો 1 સિક્કો લઈએ તો 7 રૂપિયા થઈ ગયા। 8 રૂપિયાની ચૂકવણી માટે 2 રૂપિયાના 4 સિક્કા લઈએ એટલે 8 રૂપિયા થશે। 9 રૂપિયાની ચૂકવણી માટે 2 રૂપિયાના 2 સિક્કા લેવાના અને 5 રૂપિયાનો 1 સિક્કો લેવાનો તો 9 રૂપિયાની ચૂકવણી થઈ શકશે। આ રીતે 10 રૂપિયા 11 રૂપિયા ઈવન ગમે તેટલા રૂપિયા હોય તો તમે એની ચૂકવણી માત્ર 2 રૂપિયાના સિક્કા અને 5 રૂપિયાના સિક્કાની મદદથી કરી શકો। તમારે માનો કે 4 કે 4 થી વધુ રૂપિયાની ચૂકવણી કરવી હોય અને 2 રૂપિયાના સિક્કાનો હું એક કોથળો આપું અને 5 રૂપિયાના સિક્કાનો બીજો કોથળો આપું તો તમે 4 કે 4 થી વધુ ગમે તેટલા રૂપિયાનું ચૂકવણો આની મદદથી કરી શકો। હવે આના ઉપરથી આપણે એક અનુમાન કરીએ કે માનો કે તમારે n રૂપિયાનું ચૂકવણું કરવું તો તમને 2 રૂપિયાના સિક્કા A અને 5 રૂપિયાના સિક્કા B એવા મળે કે જેથી 2a + 5b is greater than or equal to n થાય। જે n ની કિંમત તમારે 4 કે 4 થી મોટી સમજવાની। a અને b એ સિક્કાની સંખ્યા સૂચવે છે। a એટલે 2 રૂપિયાના સિક્કાની સંખ્યા, b એટલે 5 રૂપિયાના સિક્કાની સંખ્યા। એ n નો ગણમાં 0 લેવાનો, કારણ કે ઘણી વખત તમારે 2 રૂપિયાનો સિક્કો ન લેવાનો આવે તો આ કેસમાં તમારે a ની કિંમત 0 સમજવાની હોય, આવા કેસમાં b ની કિંમત 0 હોય। તો આના ઉપરથી તમને આવું અનુમાન કરવાની મગજમાં એક સૂચના મળે આ રીતે। માત્ર 2 રૂપિયાના સિક્કા તથા 5 રૂપિયાના સિક્કાઓની મદદથી 4 રૂપિયા કે તેથી વધુ તમે ગમે તેટલા રૂપિયાનો ચૂકવણી કરી શકો। એટલે કે 2a + 5b = n, જો n greater than or equal to 4। તો જો મિત્રો આવી રીતે ગણિતમાં, વ્યવહારમાં, બીજા આપણા રોજબરોજના જે વ્યવહાર થતો હોય એમાં ઘણી વખત આવા કોયડાઓ આપણી સમક્ષ આવતા હોય છે। આવા કોયડા ખરેખર સાચા છે કે ખોટા એની તમારે કસોટી કરવી હોય તો એના માટે જે સિદ્ધાંત વપરાય એની કહેવાય ગણિતીય અનુમાનનો સિદ્ધાંત। આવો હું એક તમને બીજો કોયડો કહું। માનો કે 100 ઊંટ છે, 100 ઊંટ અને 9 ખૂંટ, ખૂંટ કહેતા કિલ્લા। હવે આ 100 ઊંટને તમારે આ 9 ખૂંટ ઉપર એવી રીતના બોધી આપવાના છે કે જેથી એકી સંખ્યામાં બંધાય। તો તમે સમજી શકો છો કે આ વાત ઉચિત નથી, આ શક્ય જ ના બને, એ તમે અનુમાનના સિદ્ધાંતની મદદથી પણ સાબિત કરી શકો છો। ગણિતીય અનુમાનનો જે સિદ્ધાંત છે એ કોઈ એક ચોક્કસ ગણિતશાસ્ત્રીએ શોધ્યો એવું નથી, એમાં ઘણા બધા ગણિતશાસ્ત્રીઓનો ફાળો છે, કોણે ચોક્કસપણે શોધ્યો આપણે કહી શકતા નથી। હવે આપણે થોડોક બીજા ગાણિતિક અનુમાનોની થોડીક વાત કરીશું। હવે મિત્રો આપણે થોડોક કેટલાક અગત્યના અનુમાનોની વાત કરીશું। આ અનુમાનોમાં અમુક જે સૂત્રો છે ને એ તમારે આગળ જતાં યાદ પણ રાખવાના આવશે। અમુક સૂત્રો તમે ભૂતકાળમાં ક્યાંક ભણી ગયેલા પણ હશો, અમુક એવા પણ સૂત્રો આવશે કે જે તમારા આગળ જતાં કોઈ અભ્યાસમાં ન પણ આવે એવું બની શકે। પહેલું અનુમાન કાર્લ ફ્રેડરિક ગોસનું અનુમાન। ઘણી વખત આ ગણિતશાસ્ત્રીને આપણે ગાઉસ અથવા તો ગોસ એમ બે રીતના ઓળખતા હોય। કાર્લ ફ્રેડરિક ગોસ જ્યારે પ્રાથમિક શાળામાં હતો એ વખતે તેના 2 શિક્ષકો, એક બર્ટનર અને બીજો બાર્ટેલસ, એમણે એમને એક હોમવર્ક આપ્યું। એ વખતે 5મા ધોરણમાં આ જ્યારે ગોસ ભણતો હતો એ વખતની હું તમને વાત કરું છું। એમણે છોકરાઓને એક લેસન આપ્યું કે 1 થી 100 સુધીનો તમે સરવાળો કરો, 1 + 2 + 3 એમ + ડેશ 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 +100। હવે 1 થી 100 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો બધા વિદ્યાર્થીઓ જ્યારે કરવા માંડ્યા એ વખતે 1 ને 2 3 ને 3 6 7 13 ને એવી રીતનો સરવાળો કર્યો, 10 કે 15 સુધી બધાએ સરવાળો કર્યો। ગાઉસે વિચાર્યું કે આ તો આગળ જતાં સરવાળો બહુ મોટો થશે। એ જમાનામાં આવા કેલ્ક્યુલેટર કે એનો કોઈ ઉપયોગ થતો ન હતો, એ જમાનાની હું તમને વાત કરું છું। પછી ગાઉસે વિચાર કર્યો કે આ રીતે જો સરવાળો કરીએ તો ખૂબ બધો સમય વેડફાશે, એટલે એણે શું વિચાર્યું કે 1 + 2 + ડેશ 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 100 લખ્યા અને ધારો કે એનો સરવાળો k છે। પછી એનાથી ઊંધી સંખ્યાઓ વિચારી 100 + 99 + 98 + k, તો પણ સરવાળો કેટલો થાય? k જ થાય। પછી આ બેનો સરવાળો કરે 1 + 100 એટલે 101, 2 + 99 એટલે 101, એવું 100 વખત બન્યું। પછી એને અનુમાન લીધું કે 100 × 101 = 2k થાય, માટે સરવાળો k = 100 × 101
ભાગ્યા 2 થાય. પછી એને જવાબ કહી દીધો કે 5050. એટલે પેલા બે જે શિક્ષકો હતા એ અચંબામાં પડી ગયા કે આ બાળકમાં કેટલી વિચક્ષણ બુદ્ધિ છે કે જેને તરત જ સરવાળો કહી દીધો. પછી બાળકને કીધું કે તે સરવાળો કેવી રીતનો મેળવ્યો, તો પછી એને વાત કરી કે આ સરવાળો મેં આ સૂત્રથી મેળવ્યો છે. પછી એને એક અનુમાન આપ્યું કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો n ગુણ્યા n પ્લસ 1/2 જેટલો થાય. સંખ્યા તેમાં એકનો વધારો કરો ભાગ્યા 2 તો તમને પ્રાકૃતિક સંખ્યાઓ ક્રમાનુસાર હોય તો એનો સરવાળો તમને મળી જાય. આ અનુમાન આગળ જતા સનાતન સત્ય થયું છે, કારણ કે આની સાબિતી આપણે અનુમાનના સિદ્ધાંતની મદદથી આપી શકીએ. ગોલ્ડબાર્ગના બે અનુમાન છે. પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો એના વર્ગ જેટલો થાય. એવું બીજું અનુમાન પ્રથમ n યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો, યુગ્મ કહેતા 2 4 6 ડેશ 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 2n. તો આનો જે સરવાળો છે એ આ પ્રકારનો થશે n કૌંસમાં n + 1, બીજી રીતે n² + n થાય. આ બંને અનુમાનો પણ સનાતન સત્ય છે. સર આઇઝેક ન્યૂટને ઘણા બધા અનુમાનો આપેલા છે. એ પૈકીના આપણે જે બે અનુમાનની વાત કરીએ છીએ, જો કે આ બંને જે છે એ વર્ષો પહેલા આર્યભટ્ટ અને બ્રહ્મગુપ્ત જે થઈ ગયા એમણે પણ આ સરવાળાની વાત કરેલી છે. આ બંને અનુમાન જે છે એ પણ સનાતન સત્ય થયેલા છે. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો તો n/6 * n + 1 * 2n + 1 થાય, અને પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના ઘનોનો સરવાળો તો n² / 4 * n + 1 નો વર્ગ થાય. આ બંને અનુમાન પણ સનાતન સત્ય થયેલા છે. ન્યૂટને 4 ઘાત ઉધરીની પણ સૂત્ર આપેલું છે. લાઇબ્નિઝના અનુમાન. લાઇબ્નિઝ એ સર આઇઝેક ન્યૂટનના સમયમાં થઈ ગયેલો એક પ્રખ્યાત ગણિતશાસ્ત્રી છે. કલનશાસ્ત્રના પ્રણેતા જો ગણીએ તો સર આઇઝેક ન્યૂટન અને લાઇબ્નિઝ હતા. લાઇબ્નિઝે પણ એક અનુમાન કર્યું છે કે પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા n માટે n⁻k - n એ k વડે વિભાજ્ય છે. પણ પછી એને પોતે જ એવું નોંધ્યું કે મારું જે અનુમાન છે એ બધી પ્રાકૃતિક સંખ્યા માટે સત્ય નથી. પછી એને વાત કરી કે k = 9 આપણે લઈશું તો n⁻9 - n એ 9 વડે વિભાજ્ય નથી. તમે આમાં n ની કિંમત મિત્રો 2 મૂકો તો 2 ની 9 ઘાત એટલે 512, એમાંથી 2 બાદ કરશો તો 510 થશે. એ 9 વડે વિભાજ્ય નથી. એટલે આ અનુમાન જે છે એ સર્વથા સાચું નથી. એમ ઘણા અનુમાનો એવા છે કે જે વર્ષો સુધી સાચા રહ્યા, પણ પછી અનુમાનના સિદ્ધાંતની શોધ કરી પછી આપણને ખબર પડી કે આ અનુમાન સર્વથા સાચું નથી. તો આ જે લાઇબ્નિઝનું અનુમાન છે એને પોતે જ સ્વીકારેલ છે, પોતાની નોટબુકમાં એનો ઉલ્લેખ પણ કરેલ છે કે આ અનુમાન સાચું નથી. આવા કેટલાય અનુમાન ન્યૂટને પણ કરેલ છે, અને ન્યૂટને પોતાનું જે પુસ્તક છે ધ પ્રિન્સિપિયા એની અંદર પણ એને નોંધ કરેલ છે કે આ અનુમાન સાચું નથી. હવે આપણે આના પછી થોડાક બીજા અનુમાનની વાત કરીશું. જો મિત્રો હવે અનુમાન 5 ની વાત કરીએ, ઓઇલરનું અનુમાન. ઓઇલર પણ એક મહાન ગણિતશાસ્ત્રી થઈ ગયો. ઓઇલરે આપણને એ બે સંખ્યાઓ પણ આપી છે, એ આપણે આગળ જતા ભણીશું. ઓઇલરનું પહેલું અનુમાન આ રીતનું હતું: બંધ બહુફલક, એટલે કે એક ઘન પદાર્થ તમારે સમજવાનો, બરાબર. આ ઘન પદાર્થના શિરોબિંદુઓની સંખ્યા માનો કે v હોય, ધાર એટલે કે એજ એની સંખ્યા e હોય. આ બોર્ડ છે ને એની આ ધાર છે અને આ જે એનું શિરોબિંદુ છે, બરાબર, ધારની e હોય. તથા સપાટી એટલે કે ફલક સરફેસ માનો કે f હોય, તો શિરોબિંદુઓની સંખ્યા વત્તા ધારની સંખ્યા, પેલા શિરોબિંદુની સંખ્યા વત્તા સપાટી ફલકની સંખ્યા અને ઓછા તમે ધારની સંખ્યા કરો, તમને જવાબ 2 મળે. તમને એમ થાય કે ચોક્કસપણે 2 થાય. જો ઘન પદાર્થ બંધ થઈ ગયો હોય તો જવાબ 2 થાય. જો એ 2 ન થતો હોય તો સમજવાનું કે જે તમે બહુફલક બોલો એ બંધ થાય એટલે ગમે તે એક બાજુ બાકુરું રહી ગયું હોય. એટલે તમે લંબઘન કે સમઘનની વાત કરો તો એના શિરોબિંદુ કેટલા હોય? 4. એમને સપાટીઓ કેટલી હોય? 6. એમને ધાર કેટલી હોય? 4 ને 4 8 12. તમે આની અંદર મૂકી દો, તમારો જવાબ 2 થઈ જશે. વર્ટેક્સ કેટલા મી ગયા? 4 થઈ. ફેસ કેટલી થઈ? 6 થઈ, બરાબર. અને ધાર કેટલી થશે? 1 મિનિટ જરા. જો મિત્રો,
મેં તમને વાત કરી સમઘનની, સમઘન કે લંબઘન, એના શિરોબિંદુઓ કેટલા હોય? 8 હોય, 6 ને 8. એને સપાટી કેટલી હોય? 6. ધાર કેટલી હોય? 12. તમે આનું સાદુરૂપ આપી દો, 2 થઈ જશે. હવે આવી રીતે તમે સમઘન, લંબઘન, પ્રિઝમ, બીજો કોઈ પણ ઘન પદાર્થ હોય કે જેને n શિરોબિંદુ હોય અને બંધ થઈ ગયેલો હોય, એવા કોઈ પણ ઘન પદાર્થનો તમે વિચાર કરી જુઓ, તમારે દરેક વખતે આ નિયમનું પાલન થશે, બરાબર? પછી એ ચતુષ્ફલક હોય, અષ્ટફલક હોય, ડોડીકાહેડ્રોન હોય કે કોઈ પણ ઘન પદાર્થ હોય, દરેક માટે આ નિયમનો ભાગ થશે. ત્યારે બીજો અનુમાન કરે છે n બાજુવાળા બહુકોણના વિકર્ણોની સંખ્યા n × n - 3/2 થાય. જો n ની કિંમત 3 ને 3 કરતા મોટી લેવાની, કારણ કે હું 2 લઉં તો 2 બાજુવાળો બહુકોણ બને છે. બહુકોણ મિનિમમ 3 બાજુ હોય, ત્રિકોણથી શરૂઆત થાય. તો ત્રિકોણના વિકર્ણોની સંખ્યા, ચતુષ્કોણના, પંચકોણના, ષટકોણના, આના વિકર્ણોની સંખ્યા તમારે શોધવી હોય તો આ સૂત્રનો ઉપયોગ કરીને તમે શોધી શકો. આ એનું બીજો અનુમાન. ત્રીજો અનુમાન, n બાજુવાળા બહુકોણના બધા ખૂણાઓનો સરવાળો n - 2 × 180° છે. આ ત્રણ અનુમાન એના સનાતન સત્ય છે. આ સિવાય ઓઇલરે બીજા પણ અનુમાનો કરેલા છે, પણ આપણે ભૌમિતિ કે દાખલાની જરૂર હતી એટલે મેં આ રીતે મૂક્યું. હવે વાત આવે પાસ્કલની. પાસ્કલે ગણિતીય અનુમાનના સિદ્ધાંત વિશે ખૂબ ચર્ચા કરેલી છે. એક રીતે આપણે ગણવા જઈએ તો પાસ્કલે એને જે અનુમાનનો સિદ્ધાંત કેવી રીતનો તૈયાર કરવો એની રૂપરેખા આપેલી છે. એમાં એક પાસ્કલનો હિસ્સો છે, એક પિયાનો, પછી ખ્વારજા અલી અને પોલિયા, એમ અમુક ગણિતશાસ્ત્રીએ અનુમાનનો સિદ્ધાંત કેવી રીતનો રચવો એની વાત કરી. પાસ્કલનું જે અનુમાન છે એ એને ત્રિકોણ ઉપરથી આપે છે. એટલા માટે આપણે આ ત્રિકોણને પાસ્કલના ત્રિકોણ તરીકે ઓળખો. અહીંયા 1 લખ્યો, પછી 1 1. હવે અહીંયા 1 1 લખવાનું અને વચમાં 2 નો સરવાળો ઉતારવાનો. અહીંયા 1 1 લખ્યું, આ 2 નો સરવાળો અહીંયા ઉતારો, આ 2 નો સરવાળો અહીંયા ઉતારો. અહીંયા 1 1 લખો, આ 2 નો સરવાળો અહીંયા, આ 2 નો સરવાળો અહીંયા, આ 2 નો સરવાળો. હવે માનો કે તમારે a + b ની 4 ઘાત કરવી, a + b ની 4 ઘાત, તો તમારે શું કરવાનું? આ જે સહગુણકો લખ્યા એ પહેલા લખી દો, નહીતર પહેલા a નો 4 ઘાત, પછી a નો ઘન d લખો, પછી a નો વર્ગ d નો વર્ગ કરો, a b નો ઘન કરો, પછી b ની 4 ઘાત. જો મિત્રો મેં e ની ઘાત ધીમે ધીમે ઘટાડી, 4 ઘાત, 3 ઘાત, 2 ઘાત, 1 ઘાત, 0 ઘાત. b ની ઘાત ધીમે ધીમે વધારી, b ની 0 ઘાત અહીંયા 0, અહીંયા b ની 1 ઘાત, b ની 2 ઘાત, b ની 3 ઘાત, b ની 4 ઘાત. હવે પ્રશ્ન એ રહ્યો સહગુણકો કેટલા મૂકવા? તો આ એના સહગુણકો. પહેલાનો સહગુણક 1 થશે, બીજાનો 4, ત્રીજાનો 6, અહીંયા 4, અહીંયા. બરાબર? થઈ ગયું વિસ્તરણ તૈયાર. હવે આ પ્રકારનું જે વિસ્તરણની રજૂઆત કરી એ પાસ્કલે આપે છે. આવું ના કોઈ બીજો અનુમાન કોમર ખૈયામે પણ કરે છે. એણે જે અનુમાન કર્યું એ અનુમાન અને આ અનુમાન એ બંને એક જ છે. આગળ જતા આપણે આને દ્વિપદી પ્રમેય તરીકે ભણીશું, a + b ની n ઘાત તરીકે. આવું અનુમાન વર્ષો પહેલા જૈન ગણિતશાસ્ત્રી મહાવીર સ્વામી એમણે પણ કરેલું છે. એમણે સંચય આપી દીધી, એની મદદથી કોમર ખૈયામે આ પ્રકારનો દ્વિપદી પ્રમેયનું અનુમાન કરે છે. એની સાબિતી પણ તમે અનુમાનના સિદ્ધાંતની મદદથી આપી શકો છો. તો જો મિત્રો આપણે 6 ની વાત કરીએ, હજી એકાદ બે અનુમાનની આપણે થોડી વાત કરી લઈએ. હવે મિત્રો આપણે કેટલાક એવા અનુમાનની વાત કરીશું કે જે વર્ષો સુધી સનાતન સત્ય રહે, પણ જ્યારે ગણિતીય અનુમાનના સિદ્ધાંતની શોધ થઈ પછી એ અનુમાનો નાબૂદ થઈ ગયા, મતલબ કે સત્ય નથી એવું પુરાવા થયું. એમાં આપણે ફરમાટના અનુમાનની વાત કરીશું. ફરમાટે અમુક અનુમાન એવા પણ આપેલા છે કે જે સનાતન સત્ય છે, પણ એના જે 3 અનુમાન છે એ સાચા નથી. એમ કહું તમને કહું, પ્રત્યેક n n માટે n² - n + 41 એ અવિભાજ્ય સંખ્યા છે. આમાં તમે n ની કિંમત 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13, હવે થાક લાગ્યો, ગમે તે મૂકો અને દરેક વખતે એનો જવાબ ન દો, અવિભાજ્ય સંખ્યા છે. હવે કોઈ પણ વ્યક્તિ વધુમાં વધુ કેટલી સંખ્યા સુધી પરીક્ષણ કરી શકે? 10 સુધી, 15 સુધી, 20 સુધી, 25 સુધી, 30 સુધી. પછી તો એમ કે ના હવે આ રીતે સનાતન સત્ય છે. પણ ઓઇલર નામના ગણિતશાસ્ત્રીએ, હમણાં આપણે જે આગળ વાત કરી હતી ને ઓઇલર અથવા તો ઓઇલર,
એને નોંધ્યું કે આ અનુમાન ખોટું છે, એને નક્કી કર્યું કે આ જે અનુમાન છે એ n બરાબર 41 માટે ખોટું છે અને સ્પષ્ટ તમને દેખાય. જો n બરાબર 41 મૂકો, આમાં મૂકી શકાય. મેં આની ગણતરી તમને બતાવી દે. 41 નો વર્ગ વત્તા 41 વત્તા 41 તો 41 ગુણ્યા 43 થશે, એટલે આ અનુમાન ખોટું થશે. પછી એને ફરમાટી બીજું પણ અનુમાન આપેલું 2n. આમાં n ની તમારે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા મૂકવાની કિંમત 1 2 3 4 5 6 ગમે તે, અને પછી એનો જે જવાબ આવે +1 કરી તો એ અવિભાજ્ય સંખ્યા છે. હવે આની ગણતરી તમે કરો તો 1 માટે 2 માટે 3 માટે 4 માટે સરળ છે, પણ જ્યારે તમે 5 માટે ગણતરી કરશો તો 2 ની 5 ઘાત એટલે 2 ની 32 ઘાત થાય મિત્રો. હવે 2 ની 32 ઘાત એટલે તમે સમજો તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા એમ 32 વખત કરવાનું, પછી અંદર 1 ઉમેરવાનું, પછી આ સંખ્યા બનશે. હવે આ સંખ્યા એ ફરમાટી એવું કીધું કે અવિભાજ્ય સંખ્યા છે, પણ ઓઇલરે એમ કીધું કે આ સંખ્યા અવિભાજ્ય નથી. કેમ? કારણ કે એની બીજી સંખ્યાઓ શોધી કાઢી કે જેમનો ગુણાકાર આટલો થાય. બરાબર? આ સંખ્યા તમને બોલવામાં તકલીફ પડે એટલી લોભી સંખ્યા છે. એકમ, દશક, શતક, હજાર, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અને હવે આટલી મોટી સંખ્યા, અબજોની મોટી સંખ્યા. એને નક્કી કર્યું કે 641 નો આરો એક અવયવ છે, એટલે આ ફરમાટનો ત્રણે ત્રણ અનુમાનો ખોટા થાય. ફરમાટનું એક અનુમાન આવ્યું સનાતન સત્ય છે. એવી કોઈ પ્રાકૃતિક સંખ્યા n મળે કે જેથી x ની n ઘાત વત્તા y ની n ઘાત બરાબર z ની n ઘાત. આ સનાતન સત્ય છે. એ રામાનુજને તેની ચર્ચા કરેલી છે, પણ એ થોડુંક ઉચ્ચ કક્ષાનું ગણિત છે. એમાં 3 ચલ આવે x y z, એટલે આપણે એની અંતરે વાત કરતા નથી. તો મિત્રો, મારા કહેવાનો અર્થ એ છે કે ઘણા બધા ગણિતશાસ્ત્રીઓ ભૂતકાળમાં અનુમાન કરેલા છે. એ અનુમાન વર્ષો સુધી સાચા પણ રહ્યા, પણ જ્યારે અનુમાનના સિદ્ધાંતની શોધ થઈ પછી એ અનુમાનો કઈ સંખ્યા આગળ ખોટા છે એ અનુમાનનો સિદ્ધાંત કહી શકતો નથી, પણ આપણને એટલું નક્કી થાય કે ખરા છે કે ખોટા છે. બરાબર? તો આ અનુમાનનો સિદ્ધાંત કેવી રીતનો છે એની હવે આપણે થોડી ચર્ચા કરી લઈશું. જો હવે મિત્રો, આપણે અનુમાનના સિદ્ધાંતના ઉદાહરણની વાત અહીંયા પૂરી કરીએ છીએ. હવે ધીમે ધીમે આપણે અનુમાનના સિદ્ધાંત તરફ આગળ વધીશું. તમે ડોમિનો અસરથી કદાચ પરિચિત હશો. આપણે શાળામાં સાયકલને ઊભું કરવા માટેનું સ્ટેન્ડ હોય છે. માનો કે આવા સ્ટેન્ડ નથી અને સાયકલો એમને ઘોડી ઉપર ઊભી કરેલી છે. બે સાયકલો વચ્ચેનું અંતર માનો કે મથીન 1 ફૂટનું છે અને સાયકલ જે છે ને ઘોડી ઉપર ઊભી છે. હવે માનો કે તમે અહીંયાથી આ સાયકલને ધક્કો મારશો એટલે એ સાયકલ બીજી સાયકલ ઉપર પડશે, બીજી સાયકલ ત્રીજી સાયકલ ઉપર પડશે, ત્રીજી સાયકલ ચોથી સાયકલ ઉપર પડશે, ચોથી પાંચમી ઉપર, એમ ક્રમાનુસાર એક મસ્ત ડિઝાઇન પ્રમાણે મેદાનની અંદર ઊભેલી બધી સાયકલો પડી જશે. પણ આવું ક્યારે થશે? બે શરતોનું પાલન થવું જોઈએ. પહેલું, તમે પહેલી સાયકલને ધક્કો મારતા હોવા જોઈએ. તમે પહેલી સાયકલને ધક્કો મારો તો એ બીજી ઉપર પડશે. પછી કોઈ પણ બે સાયકલો વચ્ચેનું અંતર 1 ફૂટથી વધુ ન હોવું જોઈએ, તો જ આ સિરીઝ આગળ વધશે. આવી અસરને ડોમિનો અસર, ડોમિનો ઇફેક્ટ કહેવામાં આવે છે. મેં અહીંયા તમને એક વાત કરી છે. માનો કે આ એક ખુલ્લી સપાટી છે, એના ઉપર હું આવી રીતે ઈંટો મૂકું છું. 1 નંબરની, 2 નંબરની, 3 નંબરની, 4 નંબરની, એમ માનો કે ઈંટો મૂકેલી છે. હવે આ ઈંટને હું ધક્કો મારીશ એટલે આ ઈંટ જે છે ને સીધી આના ઉપર પડશે. આ ઈંટને ધક્કો લાગશે એટલે આના ઉપર પડશે. આ ઈંટ ફરી પાછી આના ઉપર પડશે. આવી રીતે વિચારીએ તો બધી ઈંટો જમીન દોસ્ત થઈ જશે. આવું બનવા માટે બે શરતોનું પાલન થવું જોઈએ. નંબર 1, પ્રથમ 1 નંબરની ઈંટ પડવી જોઈએ. નંબર 2, જો k નંબરની ઈંટ પડે તો k+1 નંબરની ઈંટ પણ પડવી જોઈએ. આ બે શરતોનું જો પાલન થાય તો મેદાનમાં ઊભી રાખેલી બધી ઈંટો જમીન દોસ્ત થઈ શકશે. તો મિત્રો, તમે આના ઉપરથી ડોમિનો અસરની અર્થ શું થાય એ ભણ્યા છો. માનો કે કોઈ એક સોસાયટીમાં 100 મકાન છે. હવે નવરાત્રિ નિમિત્તે મંત્રી અને પ્રમુખ કોઈ એક નિયમ નક્કી કરે કે ભાઈ દરેક રહીશે નવરાત્રિના ખર્ચ પેટે 2100 રૂપિયા જમા કરાવવાના. તો એ પરિપત્ર જે તૈયાર થઈ જાય એમાં પ્રમુખ કે મંત્રી એમને ઘેર ઘેર આ નોટિસ આપવાની જરૂર નથી, પરિપત્ર આપવાની જરૂર નથી. માત્ર આટલી વસ્તુ સાચવી. મંત્રી અને પ્રમુખ આ જે
परिपत्र है मतलब कि जे नोटिस एमणे बनावी ए मकान नंबर 1 में एमने पहला आपी देवानी पछी एनी नीचे एक सूचना आपी दी कि जो आ नोटिस तमे वांची रह्या हो तो तमारा पछीना मकान में पहोंचती करवी। तो आ जे नोटिस है ए 100 नहीं पण एनाथी वधारे गमे એટલા मकान होय तो पण तमे आ नोटिस घेर घेर वंचाय एवुं विचारी शको कारण के 1 नंबरनो नोटिस वचे पछी नीचे जे सूचना लखेल है एनुं पालन करे तो ए नोटिस बीजा नंबरना मकानमां जशे बीजा नंबरना मकानवाळो नोटिस वांचशे पछी नीचेनी सूचना वांचशे એટલે ત્રીજા નંબરના મકાનમાં પાસ કરશે। આવી રીતે ક્રમાનુસાર છેક સુધી 100 नहीं 1 लाख मकान होय तो पण आ नोटिस तमे छेल्ला मकान सुधी पहोंचती करी शको। बस आ बे वस्तु जे छे ए बहु महत्वनी है। पहला प्रथम 1 नंबर में नोटिस वंचावी जोईए अने बीजो जो के नंबर वाला मकान में नोटिस वंचाय तो K+1 नंबर वाला मकान में पण नोटिस वंचाय। आ बे शर्तोनुं जो पालन थाय तो डोमिनो असर मुजब बधे मकानो नोटिस वच्चे नक्की दे એટલે આનો મતલબ એમ થયો કે આપણે બે સોપાનોની વાત કરીશું। પહેલું જે સોપાન છે એને પાયો કહેવાય અને જે બીજું જે સોપાન છે એને આધાર કહેવાય। બે સોપાનોમાં પાયો અને આધાર આ બે વસ્તુનું જો પાલન થઈ જાય તો સમગ્ર રીતે આ નોટિસ વંચાઈ શકાય। આ જ રીતે આપણા ગણિતીય અનુમાનનો જે સિદ્ધાંત છે એ આ રીતે કામ કરે છે। ધારો કે प्राकृतिक संख्यागण n पर रचाय कोई एक विधान તમે વિધાન બોલો બીજી રીતે એને અનુમાન બોલો કે તમે ગુણધર્મ બોલો આનું નામ p ઓફ n આપો। જો n એ પ્રાકૃતિક સંખ્યા છે p એ વિધાનનો સંકેત છે। આ વિધાન pn એ બે શરતોનું પાલન કરે n બરાબર 1 માટે સત્ય હોય અને જો n બરાબર k માટે સત્ય હોય तो n बराबर k+1 माटे पण सत्य साबित थई जाए तो आपेल विधान pn के प्रत्येक प्राकृतिक संख्या n माटे सनातन सत्य है एम तमे कही शको। आ हूँ जे बोल्यो एनी कहेवाय गणितीय अनुमाननो सिद्धांत। एनुं टूंकुं नाम छे GAC। एने अंग्रेजी में कहेवाय ध प्रिंसिपल ऑफ मैथमेटिकल इंडक्शन एटले एनुं अंग्रेजी टूंकुं नाम थशे IMP। तो हवेथी मित्रों आपणी थियरी शरू थाय छे। હવે તમારે બરાબર ધ્યાન પૂર્વક આવશે। અત્યાર સુધીનો ખાલી પ્રસ્તાવના હતી હવે આપણે થિયરી શરૂ। ગણિતીય અનુમાનનો સિદ્ધાંત બીજી રીતે ગણિતીય અનુમાનનો સિદ્ધાંત એનું ટૂંકું નામ છે GAC એને અંગ્રેજીમાં કહેવાય IMP। PMI નું PMI લખીશું IMP નું ઊંધુંમાં PMI ધ પ્રિન્સિપલ ઓફ મેથેમેટિકલ ઇન્ડક્શન એટલે કે गणितीय अनुमाननो सिद्धांत। हवे आ सिद्धांत आ रीतनो छे प्राकृतिक संख्यागण n पर रचित कोई विधान p ऑफ n तमे विधान बोलो अनुमान बोलो के गुणधर्म बोलो चाहे आ p ऑफ n ए एक विधानનું નામ આપણે આપેલું છે। એ આ બે શરતોનું પાલન કરે એમાં મેં જે પહેલું લખ્યું એને કહેવાય પાયાનો સોપાન અને જે બીજું લખ્યું એને કહેવાય આધારનો સોપાન। એટલે કે પાયો અને આધાર એવો નામ આપણે આપવાની જરૂર નથી। તો જો પહેલી શરત એ છે કે તમારું જે વિધાન pn છે એ n બરાબર 1 માટે સત્ય હોવું જોઈએ એટલે કે વિધાન p ઓફ 1 સત્ય હોવું જોઈએ। નંબર 2 n બરાબર k માટે સત્ય ધારતા n બરાબર k+1 માટે પણ સત્ય સાબિત થવું જોઈએ એટલે કે તમને જે વિધાન આપેલ હોય એ તમારે n બરાબર k માટે સત્ય છે ધારી લેવાનું સ્વીકારી લેવાનું એનો ઉપયોગ કરી અને n બરાબર k+1 માટે સત્ય છે એમ સાબિત કરવાનું। એટલે કે જો વિધાન pk સત્ય હોય તો વિધાન pk+1 પણ સત્ય સાબિત થાય। આ બે શરતોનું જો પાલન કરે તો વિધાન p ઓફ n એ પ્રત્યેક n માટે હંમેશા સત્ય છે એમ આપણે કહી શકીએ। તો ગણિતીય અનુમાનના સિદ્ધાંતની શરતો કેટલી બે પહેલી n બરાબર 1 માટે સત્ય હોય એટલે કે p1 સત્ય હોય અને બીજી શરત કઈ n બરાબર k માટે સત્ય હોય तो n बराबर k+1 माटे पण सत्य साबित थाय એટલે કે જો વિધાન pk સત્ય હોય તો pk+1 પણ સત્ય સાબિત થાય। આ બે શરતોનું પાલન જે કોઈ પણ વિધાન अनुमान के गुणधर्म करे ए अनुमान प्रत्येक n માટે સત્ય તેમ આપણે સ્વીકારવું પડે। આ સિદ્ધાંતનું તાર્કિક સ્વરૂપ આવું છે p ઓફ 1 એટલે કે વિધાન p1 સત્ય હોય આનો મતલબ અન્ય થાય હું તો v લખો
એનો મતલબ અન્યથા પ્રત્યેક k બિલોંગ્સ ટુ n માટે જો pk સત્ય હોય તો pk + 1 પણ સત્ય થાય. એટલે કે આ જે પહેલી શરત છે અને આ તમે જે લખી બીજી શરત છે, આ બંને શરતોનું પાલન થાય તો પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે p ઓફ n પણ સત્ય થાય. એ સનાતન સત્ય છે. આને કહેવાય ગણિતીય અનુમાનના સિદ્ધાંતનું પ્રથમ કદમ. અમુક વખતે આ જે સિદ્ધાંત છે એનો ઉપયોગ આપણે પ્રાકૃતિક સંખ્યાગણ n થી થોડાક આગળ જઈને પણ કરી શકાય. માનો કે n બરાબર 0 માટે સત્ય હોય તો પછી તમારે પ્રદેશ આવો લેવાનો n યોગ ગણમાં 0, તમે w લેશો તો પણ ચાલે. અમુક વિધાન એવા પણ હોય કે જે પ્રાકૃતિક સંખ્યા માટે તો સત્ય હોય, એ ઉપરાંત n બરાબર 0 અને n બરાબર -1 માટે પણ સત્ય હોય તો એનો પ્રદેશ મિત્રો આવી રીતે લેવાનો n યોગ ગણમાં 0 અને -1. તો પ્રદેશ જો આવો હોય તો તમારી જે પહેલી શરત છે એ n બરાબર -1 માટે સત્ય છે એમ સાબિત કરવાની. અમુક અનુમાન એવો પણ હોય કે જે n બરાબર -2 માટે પણ સત્ય હોય તો એનો પ્રદેશ આવો થાય 0, -1 અને -2. આ એનો પ્રદેશ હોય. તો આમાં સૌથી નાની સંખ્યા કઈ -2, તો તમારે પહેલા n બરાબર -2 માટે સત્ય છે એમ સાબિત કરી અને બીજી શરત એમને રાખવાની. એટલે આપણે જે અનુમાનનો સિદ્ધાંત લખીએ ને એ માત્ર પ્રાકૃતિક સંખ્યા n માટે સાચો છે એ વાત સાચી છે, પણ n ઉપરાંત 0 પછી -1 -2 માટે પણ જો સાચો રહેતો હોય તો એમાં આપણે આટલો ઉમેરો કરીશું. બરાબર. પછી બીજી વાત, અમુક સિદ્ધાંત અમુક અનુમાન એવા હોય કે જે n બરાબર 1 માટે સાચો ન હોય, પણ માનો કે n બરાબર 3 અને એના કરતાં મોટી કોઈ પણ સંખ્યા માટે સાચો હોય તો અહીંયા તમારે n બરાબર 1 માટે સત્ય છે એમ ના બતાવવાનું, n બરાબર 3 થી શરૂઆત કરવાની. જેમ કે હું તમને એમ કહું કે પ્રત્યેક n બિલોંગ્સ ટુ n બાજુવાળા બહુકોણના વિકર્ણોની સંખ્યા n × n - 3/2 છે. હવે આમાં તમે n ની કિંમત 1, 2 કે 3 ના લઈ શકો. n ની કિંમત કેવી લેવી પડે? 3 અને 3 થી મોટી. 1, 2 ના લઈ શકો, 3 કે 3 થી મોટી લેવી પડે. એટલે તમારે અહીંયા એવું વિચારવું પડે કે પહેલા n બરાબર 3 માટે p3 સત્ય છે એમ સાબિત કરવું પડે. બરાબર. તો એમાં આપણે થોડીક છૂટછાટ લઈશું અને હવે આપણે આ જે સિદ્ધાંત છે એનો અમુક વખતે દુરુપયોગ પણ થતો હોય છે, એ ક્યાં આગળ થાય એની હું થોડીક તમને. જો મિત્રો, ગણિતીય અનુમાનના સિદ્ધાંતની જે આપણે વાત કરી એ સિદ્ધાંત માત્ર ગણિત પૂરતો જ સીમિત છે. આ સિદ્ધાંતનો ઉપયોગ તમે વ્યવહારમાં બીજા કોઈ કોયડા માટે કરી શકતા નથી. અન્યથા અમુક વખતે વિકૃત પરિણામો તમને મળે. જેમ કે હું એક તમને કહું, દુનિયાના દરેક પુરુષો ટાલિયા છે, દુનિયાની દરેક સ્ત્રી ટાલી છે, તરસો વ્યક્તિ સમુદ્રનું પાણી પી શકે છે, દુનિયામાં દરેક ઘોડા સમાન રંગના છે. આવા વિકૃત પરિણામો પણ તમે સાબિત કરી શકો. હું એનું તમને ઉદાહરણ આપું. દુનિયાનો દરેક પુરુષ ટાલિયો છે. હવે આની સાબિતી આપણે ગણિતીય અનુમાનના સિદ્ધાંતની મદદથી આપીએ. તમે જાણો છો કે સિદ્ધાંતની મદદથી જો સાબિતી આપવી હોય તો પહેલાં તમારે એનું એક નામ આપવું પડે, વિધાન P of n. મેં વિધાન P of n આવી રીતનું લખ્યું. જો પુરુષના માથા પર n વાળ હોય તો તે પુરુષ ટાલિયો. હવે જો હું એની સાબિતી આપું તો પહેલાં આપણે n બરાબર 1 માટે સત્ય છે એમ સાબિત કરીશું. જો n બરાબર 1 માટે વિધાન શું થાય? જો પુરુષના માથા પર 1 વાળ હોય તો તે પુરુષ ટાલિયો છે. તો વાત બિલકુલ સનાતન સત્ય છે. હવે મારા માથા ઉપર જો એક જ વાળ હોય તો હું ટાલિયો છું એમાં કહેવામાં સહેજ એક શોભ નથી. એટલે વિધાન P1 સત્ય છે. હવે આપણે બીજી શરત ઉપર જઈશું. ધારો કે પુરુષના માથા ઉપર k વાળ છે અને પુરુષ ટાલિયો છે. હવે જો માથા ઉપર k વાળ હોય અને પુરુષ ટાલિયો છે આવું તમે ધારી લીધું હોય તો હું માનો કે એક નવો વાળ ઉગાડું પ્રત્યારોપણની રીતે, તો મારું ટાલિયાપણું મટી જવાનું નથી. કારણ કે મારા માથા ઉપર જો k વાળ હોય અને હું ટાલિયો હું અને હું એની અંદર એક નવો વાળ ઉગાડી દઉં તો મારું ટાલિયાપણું નાબૂદ ન થાય. મિત્રો, આપણે ઘણી વખત વાળ ઉડાવતી વખતે પણ માથામાંથી 2-3 વાળ તો એમને બી કરી પડતા હોય, તો શું આપણું કોઈ ટાલિયાપણું જતું રહેશે? ના. તો એનો મતલબ એમ થયો કે જો પુરુષના માથા ઉપર k વાળ હોય અને તે ટાલિયો હોય તો k+1 વાળ હોય તો પણ તે ટાલિયો છે. એનો મતલબ એમ થયો કે pk સત્ય હોય તો pk+1 પણ સત્ય છે. માટે આપણું બીજું પગથિયું પણ સનાતન સત્ય થઈ ગયું.
માટે ગણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી જો પુરુષના માથા પર n વાળ હોય તો તે પુરુષ ટાળીયો છે, એ વિધાન n સનાતન સત્ય છે. એનો મતલબ એમ થયો કે દરેક પુરુષ ટાળીએ છે, તો તમે હું આખી દુનિયા ટાળીએ થઈ ગઈ. આ વાત કોઈ સાચી છે ના. હવે આવી વસ્તુ જે બનતી હતી ને એમાં સૌપ્રથમ કોલિયાએ વિરોધ કર્યો હતો. ગણિતશાસ્ત્રી કોલિયા થઈ ગયો. એણે પછી નોંધ પાડી કે આ જે ઉદાહરણ છે, આ જે અનુમાનનો સિદ્ધાંત છે એ માત્ર ગણિત લક્ષી છે, સંખ્યાઓને અનુરૂપ છે. એ બીજી કોઈ પણ જગ્યાએ આનો ઉપયોગ તમારે કરવાનો નથી. તો જો આની મર્યાદા હું તમને વાત કરું, ગણિતીય અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ માત્ર ગણિતલક્ષી કોયડા, ગણિતલક્ષી અનુમાન માટે થઈ શકે, એ વ્યવહારલક્ષી નથી. બીજી મર્યાદા, અનુમાનના સિદ્ધાંતની મદદથી તમારું અનુમાન એ કઈ સંખ્યાઓ માટે ખોટું છે એ નક્કી થઈ શકતું નથી. માત્ર અંગુલી નિર્દેશ થઈ શકે કે તમારું અનુમાન સાચું છે કે ખોટું છે એટલું જ નક્કી થઈ શકે, પણ કઈ સંખ્યા માટે ખોટું ઠરે છે એ અનુમાનના સિદ્ધાંત ઉપરથી નક્કી થઈ શકતું નથી. એટલે ગણિતીય અનુમાનનો જે સિદ્ધાંત છે એ તમારું અનુમાન ખોટું છે કે ખરું છે એટલું જ નક્કી કરી શકે, કઈ સંખ્યા માટે ખોટું છે એ નક્કી થઈ શકતું નથી. આ એની એક બીજી મર્યાદા છે. ત્રીજી મર્યાદા એ છે કે અનુમાનનો જે સિદ્ધાંત છે એ આમ ગણવા જઈએ ને તો માત્ર પ્રાકૃતિક સંખ્યા ગણ n ઉપર જ રચાયેલો છે. તેમ છતાં nની નજીકની સંખ્યાઓ જે એકદમ 0ની નજીક આવતી, જેમ કે 0 પછી -1 -2 ત્યાં સુધી વિચારી શકાય, પણ કોઈ અપૂર્ણાંક સંખ્યા માટે આ સાચો નથી. આ આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. જો કે આપણે મોટાભાગના જે દાખલા કરવાના આવશે એ પ્રાકૃતિક સંખ્યા ગણ n ઉપર જ છે. તેમ છતાં અમુક અનુમાન 0 માટે પણ સાચા પડતા હોય તો તમે આમ લખી શકશો. -1 માટે પણ જો સાચું રહેતું હોય તો પ્રદેશ આવો લખી શકાય. અને આવો પ્રદેશ હોય એવું એક તમને અનુમાન કહું. રેને દ કાર્તે આપેલ છે, કેન્ટરે આપેલ છે. આ કેન્ટરે એવું પરિણામ આપેલ છે કે જો કોઈ ગણ એમાં n ઘટકો હોય તો એ ગણ એના ઉપગણોની સંખ્યા 2n થાય. જ્યાં n બિલોંગ્સ ટુ તમે w લખી શકો. બીજી રીતે n બિલોંગ્સ ટુ n યોગ ગણમાં 0 લખી શકો. એટલે જો તમારા ગણ એમાં એક પણ ઘટક ના હોય, શૂન્ય ઘટક હોય, તો ગણ એ થાય. એ વખતે એના ઉપગણની સંખ્યા કેટલી થાય? 1 થાય. એ તમે આના ઉપરથી પણ સત્ય છે એમ લખી શકો. બરાબર? તો આટલે આવતા આપણી થિયરી પૂરી થઈ. તમારે યાદ કેટલું રાખવાનું મિત્રો? માત્ર ગણિતીય અનુમાનનો જે સિદ્ધાંત છે એની જ 2 શરતો યાદ રાખવાની. બીજું બધી આપણે જે ચર્ચા કરી એ માત્ર ને માત્ર સમજવા પૂરતી છે. બરાબર? આ અનુમાનના સિદ્ધાંત ઉપર એવા ઘણા બધા ઉદાહરણો છે. તમે યુટ્યુબ ઉપર સર્ચ કરજો, તમને લોટ ઓફ ઉદાહરણ મળી જશે. પેલા ટોપીવાળા, પછી પેલા ઘોડાવાળા, મેં હમણાં તમને પેલા બ્રહ્માનો ટાવર કીધો હતો, વગેરે વગેરે સચિત્ર તમને જોવા મળશે. હવેથી આપણે સ્વાધ્યાય નંબર 4ની વાત કરીશું. એક જ સ્વાધ્યાય છે અને એકદમ સરળ દાખલા છે. તમે ખાલી 2-3 દાખલા સમજશો તો બાકીના બધા દાખલા તમે સરળતાથી સમજી શકશો. એટલે માત્ર તમે શરૂઆતના 2-3 દાખલામાં ધ્યાન દોરશો, તમને એકદમ સરળ સ્વાધ્યાય લાગશે. જુઓ મિત્રો, હવે સ્વાધ્યાય 4 અહીંથી શરૂ થાય છે. બધા જ દાખલા એકદમ સરળ છે. તમે શરૂઆતના 2-3 દાખલામાં એવું ધ્યાન રાખો કે જેથી બધા દાખલા તમને ઓટોમેટિક આવડી જાય. કારણ કે આમાં કોઈ થિયરી છે જ નહીં. હકીકતમાં આપણે આજે 44 મિનિટની જે રોમાન કરી એ તો માત્ર તમે થોડોક પરિચય મેળવ્યો છે કે અનુમાન એટલે શું અને અનુમાનનો સિદ્ધાંત કેવી રીતનો બન્યો છે. આ અનુમાનનો સિદ્ધાંત પાસ્કલે, પછી ખ્વાજા રશીદી, પછી કોલિયાએ આ બધે કેવી રીતનો નક્કી કર્યો છે એને માટેની આપણે ચર્ચા કરી. બાકી હવે એકદમ સરળ સ્વાધ્યાય શરૂ થાય. સૌપ્રથમ તમને જે કંઈ સાબિત કરવાનું કીધું હોય એનું નામ તમારે વિધાન આપવાનું, કાં તો ગુણધર્મ આપવાનું, કાં તો અનુમાન. એનું નામ શું આપવાનું? P of n, કે જ્યાં એમ કરીને પછી લખવાનું. શરૂઆતમાં મિનિમમ 3 પદ લખવાનું, ઓછામાં ઓછા થવાનું. પછી છેલ્લું જે n નું પદ હોય લખવાનું, અને જે તમને સાબિત કરવાનું કીધું હોય. અને આ અનુમાન આપણે બધી જ પ્રાકૃતિક સંખ્યા n માટે સત્ય છે એમ સાબિત કરવાનું. તો સૌપ્રથમ એક વસ્તુ બરાબર સમજી લો. આ તમે જે લખ્યું મિત્રો એનો મતલબ એમ થાય 3 ની 0 ઘાત થાય. આ જે લખ્યું એનો મતલબ 3 ની 1 ઘાત થાય, પછી 3 નો વર્ગ થાય. આમ લાઈનસર તમે વિચારો તો આ ટોટલ કેટલા પદ થાય? n પદ થાય. n
n નો સમજવાનું n - 1 કારણ કે અહીંયા એકડો મૂકો તો આગળનું એક પદ ગણાય અને ટોટલ કેટલો પદ છે n આ n પદોનો સરવાળો આટલો વાસ્તવમાં આજે તમને સિરીઝ આપી શ્રેણી એ સમગુણોત્તર શ્રેણી છે અહીંયા સરવાળો છે એટલે સમગુણોત્તર શ્રેણી કહેવાય અને આનો જવાબ તમે આગળ જતા શ્રેણી શ્રેણી પ્રકરણમાં ડાયરેક્ટ બીજી રીતે પણ લખી શકશો બરાબર એટલે અહીંયા જે તમે દાખલા ગણી રહ્યા છો એ દાખલાના અમુક તો તમારે ટાઇટલ પણ યાદ રાખવો પડશે જે તમારે શ્રેણી શ્રેણી પ્રકરણની અંદર એના સૂત્રો ગોખવાના આવશે બરાબર ચલો હવે કરીએ શરૂઆત હવે પહેલા આપણે લખીશું n બરાબર 1 પહેલું પગથિયું આપણું શરૂ પહેલું સોપાન કોને કહેવાય પાયો ત્યાં આવ્યો એટલે પહેલું સોપાન n બરાબર 1 માટે LHS તમારે વિધાન Pn માં ડાબી બાજુના ભાગમાં n ની કિંમત તમારે 1 મૂકવાની હવે હું આમાં માનું કે n ની કિંમત 1 મૂકો તો મને વચ્ચે હશે શું ખબર 3 ની 1 ઓછા 1 ઘાત એનો મતલબ 3 ની 0 ઘાત એટલે એકડો થાય હવે જ્યાં સુધી એકડો ના આવે ત્યાં સુધી તમારે ડાબી બાજુ જવાનું તો પહેલી સંખ્યા તમને 1 મળશે એવું ના માનતા કે દર વખતે પહેલી સંખ્યા મળે અમુક વખતે કોઈ ઊભું રહે તો આગળના બંને પદ તમારે લખવા પડશે અહીંયા LHS બરાબર 1 થશે હવે આપણે વાત કરીશું RHS એટલે કે જમણી બાજુનો ભાગ એમાં તમે n ની કિંમત મિત્રો 1 મૂકો તો 3 જે 1 ઘાત છે ભાગ્યા 2 કોનો મતલબ 2 થશે 2 ભાગ્યા 2 એટલે જવાબ આવશે 1 તો જો LHS બરાબર RHS થઈ ગયું LHS is equal to RHS એનો મતલબ એમ થયો કે માટે વિધાન P1 સત્ય છે વિધાન P of 1 સત્ય છે પહેલું પગથિયું આપણું પૂરું થઈ ગયું પહેલું સોપાન પૂરું હવે આપણે આવું ધારી લેવાનું ધારો કે વિધાન PK સત્ય છે ધારો કે વિધાન PK સત્ય છે હવે આ જે k છે એ તમારે શું સમજવાની પ્રાકૃતિક સંખ્યા સમજવાની અહીંયા n વિશે જે સૂચના હોય એ સૂચના k માટે લાગુ પડશે હવે જો વિધાન PK સત્ય હોય તો તમે આવું લખી શકો 1 + 3 + 3 નો વર્ગ + 3 ની 3 ઘાત એમ ડેશ 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 3 ની k - 1 ઘાત બરાબર 3 ની k ઘાત ઓછા 1 ભાગ્યા 2 આ સમીકરણનો નંબર તમારે k લખી દેવાનો જ્યાં n લખે તો તમારે k લખી દેવાનું આવું આપણે ધારી લીધું સ્વીકારી લીધું હવે આનો ઉપયોગ કરી અને હું pk + 1 સત્ય તેમ સાબિત કરીશ તો હવે n બરાબર k + 1 માટે LHS એટલે કે ડાબી બાજુનો ભાગ હવે આજે એને ડાબી બાજુનો ભાગ કહેવાય ઓમાં તમારે n ની કિંમત કેટલી મૂકવાની k + 1 મૂકવાની તો જો મિત્રો વચ્ચે છે 1 + 3 + 3 3 પ્લસ ડેશ 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 પ્લસ 3 હવે n ની જગ્યાએ હું k + 1 મૂકું તો અહીંયા મને કેટલું મળશે k મળશે બરાબર હવે તમારે સમીકરણ 1 નો જો ઉપયોગ કરવો હોય તો છેલ્લું પદ શું રાખવું પડે 3 અહીંયા કેટલું આવે છે 3 k - 1 છે તો આની આગળનું પૂર્વગામી પદ વિચારવું પડશે તો જો પહેલું પદ 1 + 3 નો વર્ગ + 3 નો ઘન + ડેશ 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 +3 ની k - 1 ઘાત અને +3 ની k ઘાત તમને તો કે 3 ની k ઘાત હતી આ કેથી આવી એ એની આગળનું પુરોગામી પદ કહેવાય હજી એની આગળનું પુરોગામી પદ લખવું તો 3 k - 2 થાય તમારે જેટલી જરૂર હોય એટલો પુરોગામી પદ લખવાની તમને છૂટ થાય હવે મિત્રો એમ કરો એ આટલેથી આટલો જે ભાગ છે તમે જોઈ શકો છો એ આટલેથી આટલો જે ભાગ છે એનો સરવાળો સમીકરણ 1 પરથી હું આટલો લખી શકું 3 k - 1 upon 2 plus 3 k અહીંયા સૂત્ર લખવાનું કારણ કે સમીકરણ 1 પર બરાબર હવે અહીંયા તમારે લસા લેવાનો શું લેવાનું છે લસા હવે ધીમે ધીમે તમારે શું સાબિત કરવાનું છે તમને કહું ડાબી બાજુ જો તમે n બરાબર k + 1 મૂક્યો હોય તો એનો જમણી બાજુનો ભાગ કેવો થશે તો 3 k + 1 - 1 upon 2 આવું આપણે સાબિત કરવાનું છે અહીંયા તો તમારે આ જે બે છે એનો લસા લેવો પડશે તો હું આમ લખી શકું 3 k - 1 પ્લસ 2 * 3 k ભાગ્યા 2 બરાબર હવે આપણે
અહીંયા સાબિતી લખી છે બરાબર। હવે જો કોનો મતલબ 3k અને આ 2 વખત 3k તો 2 ની 3 તો એનો મતલબ એ થાય કે 3 વખત 3k -1 ભાગ્યા 2 ઘાતકના નિયમ પ્રમાણે આધાર સરખો હોય ગુણાકાર હોય તો ઘાતકોનો સરવાળો તો 3k + 1 -1/2 કોનો મતલબ થયો આ રહી જે આપણે પહોંચવાનું હતું એ આવી ગયું। હવે મિત્રો બરાબર સમજો અહીંયા તમે આજે લખો 3k અને વત્તા 2 × 3k આ બેનો તમારે સરવાળો કરવાનો। હવે આજે જે એને બદલે હું માનો કે b સમજી લઉં તો b + 2b એટલે 3 ગયો ને એટલે તમે આ રીતે લખી શકો। એમ ન વિચારવું હોય તો તમે 3k વત્તા 2 × 3k આ બેમાંથી તમે 3 કોમન લઈ લો તો 1 + 2 × 3k તો એનો મતલબ 3 × 3k। હવે આવી બધી વસ્તુ જે છે ને ધોરણ પહોંચવાની એટલે આવું બધું તમારે સમજાવવાનું ના હોય એ તમને આવડતું હોય મિત્રો તો આ રીતનું જો ક્યારે હવે છેલ્લે જે એમ લખવાનું કે માટે વિધાન pk + 1 પણ સત્ય છે। વિધાન pk + 1 પણ સત્ય છે બરાબર। આમ આપેલ વિધાન pn આમ આપેલ વિધાન p of n એ પ્રત્યેક n belongs to capital N માટે ગણિતીય અનુમાનના સિદ્ધાંત મુજબ ગપાસી મુજબ સનાતન સત્ય છે આટલું તમારે છેવટે લખી દેવાનું। આ એટલા માટે લખવાનું છે કે જ્યારે તમે ગણિતીય અનુમાનના સિદ્ધાંતની મદદથી સાબિતી આપતા હો તો છેલ્લા જતા આ અચૂક લખવાનું। બાકી આની સાબિતી તમે સંપૂર્ણોત્તર શ્રેઢી સૂત્રનો ઉપયોગ કરીને પણ આપી શકો છો। ફરી વખત તમને કહું તમને જે અનુમાન સાબિત કરવાનું કીધું હોય એનું નામ પહેલા વિધાન આપવાનું। વિધાન p of n કે જ્યાં એમ કરીને પછી લખવાનું। લખતી વખતે ઓછામાં ઓછું એ 3 પર લખવાનું। પહેલા n = 1 માટે આપણે કસોટી કરવાની। n = 1 માટે ડાબા બરાબર જવાબ થવું જોઈએ એટલે કે વિધાન p1 સત્ય છે બતાવવાનું। આટલા આપણે તમારું પહેલું પગથિયું પૂરું થઈ જાય। હવે આટલેથી બીજું પગથિયું શરૂ થાય તેમાં તમારે વિધાન pk સત્ય છે પહેલું ધારી લેવાનું। pk સત્ય ધારો કે નામે n ની જગ્યાએ k મૂકી દેવાનું। હવે આ સમીકરણ એકનો ઉપયોગ કરી અને pk + 1 સત્ય છે સાબિત કરવાનું। pk સત્ય છે તમે ધારી લો આનો ઉપયોગ કરી અને n = k + 1 માટે pk + 1 સત્ય છે સાબિત કરો તો એના માટે ફરી વખત ડાબી બાજુ n ની જગ્યાએ k + 1 મૂકી દેવાનું બરાબર। અને એ વખતે જમણી બાજુ શું લાવવાનું છે એ તમારે પહેલા સાઈડમાં એક બાજુ મૂકી રાખવાનું જેથી કરી તમારી બસ ધીરે ધીરે આ બસ ડેપોમાં દાખલ થવી જોઈએ। આડાવડા નહીં જવાનું। આવું ના આવે ત્યાં સુધી તમારે સાદું આપવાનું બરાબર। એટલે ધીરે ધીરે આગળ વધશો એટલે ઓટોમેટિક સાબિત થઈ જશે। આ જ રીતે મિત્રો બીજા દાખલા ગણવાના છે તમે હમણાં 2-3 દાખલા ગણશો એટલે તમને આ સ્વાધ્યાય એકદમ રમકડા જેવું લાગશે બરાબર। બાકી હવે આપણે પછીના લેક્ચરમાં વાત